અને તમે નાનું મોટું કંઈ પોલીસ વિરુદ્ધમાં કોઈ અરજી કરશો કે કંઈ બીજું કરશો તો કોઈ અમે કંઈ ડરી નહીં જઈએ અને અમે તો તમને છોડવાના નથી ખ્યાલ ને. એટલે એવી કોઈ પોતે ફાંકા ફોજદારી રાખતા હોય તો કાઢી નાખજો કે ભાઈ અમે પોલીસ વિરુદ્ધ રજૂઆતો કરશું ને અરજીઓ કરશું તો કોઈ પોલીસ ડરી જશે. કોઈ પોલીસ તમારાથી ડરશે નહીં, તમને છોડશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે અમે બરાબરની યાદી તમારી તૈયાર કરી છે. પોસ્ટિંગ વાઇઝ એની અમે પેલી કરી છે. નાના નાના જે નવા જે યુવાધનને બરબાદ કરતા હોય પેડલરો તેથી જજો, એટલે તમને રોજ 20-25 જણને એસઓજીમાં લાવવામાં આવશે. બરાબર? ડ્રગ્સની અંદર સજા પડી હોય એવું કોણ છે? ઊભો થા. શું નામ છે તારું? મારું નામ મોહમ્મદ સલીમ ગુલામ મુસ્તફા છે. કેટલા વર્ષની સજા પડી? મેં 12 વર્ષ કાપીને આવ્યો સાહેબ. 12 વર્ષ. કઈ સાલમાં ગયો હતો? હું 2004માં હતો સાહેબ. ક્યારે છૂટ્યો? 2016માં છૂટ્યો સાહેબ. અત્યારે પ્રવૃત્તિ કરે છે? ના, અત્યારે ઝીંગા મચ્છીનો ધંધો છે સાહેબ મારો. અચ્છા, તો ડ્રગ્સનો ધંધો કરતો હતો જે તે વખતે? ના સાહેબ, હું બંધાણી હતો ને હું લેવા માટે ગયો. હવે વેપારીના ત્યાં રેડ પડી ગઈ તો એમાં મને પણ ઉચકવામાં આવ્યું ને એમાં મને પણ એ લોકોનો નંબર કાઢી બનાવવામાં આવ્યો સાહેબ. તો પણ તને 12 વર્ષની સજા પડી તો તારા ઘર પરિવારનું શું થયું? બહુ હેરાન પરેશાન થઈ ગયા હતા સાહેબ. મારા છોકરાઓને એટલી તકલીફ પડી છે સાહેબ. એ લોકોના કોઈ અરમાન મેં પૂરો નહીં કરી શક્યો સાહેબ. એ લોકો અધૂરા રહી ગયા. સજા 20 વર્ષની જોગવાઈ છે. બરાબર? આપણા કાયદાઓમાં સૌથી કડકમાં કડક કાયદો NDPS એક્ટનો છે. જી સાહેબ. બરાબર? એમાં જામીન પણ મળતા નથી. ના સાહેબ. 20 વર્ષની સજા પડે છે. તો નાના નફા માટે આવો ધંધો કરવો નહીં, નહીંતર તમારો ઘર પરિવાર બધું બરબાદ થઈ જશે. તમને એવું થશે કે ભાઈ થોડોક નફો કમાઈ લઈએ પણ તો બીજા યુવાધન પણ બરબાદ થશે અને તમે જેલમાં જશો, તમને કોઈ કોર્ટ પણ જામીન નહીં આપે અને તમે જ્યારે તમને સજા પડશે ત્યારે તમારું ઘર પરિવાર કેવી રીતે ચાલશે એનું કંઈ નક્કી જ નથી હોતું. એટલે તમે આવો શોર્ટકટ જે છે ને એ છોડી દેજો. બરાબર? અને કોર્ટ ઉપરાંત અમે પણ સજા કરશું. બરાબર? એટલે એ તો ખાસ તમે યાદ રાખજો. બેસી જા.